हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 પૂર્ણ કર્યું હતું કે ભાઈ કાટકોણ ત્રિકોણનો જે પાયથાગોરસનો પ્રમેય હતો, બરોબર, એ પ્રમેયને આપણે સાબિતી જોઈ, એટલે કે પ્રમેય નંબર 6.8 એની પહેલા પ્રમેય નંબર 6.7 6.7 ઉપર જે આપણે પ્રમેય નંબર 6.8 જે પાયથાગોરસનું પ્રતીક હતું એને આપણે સાબિત કર્યું હતું। અને એ ખાસ મેં દરેકને કીધેલું કે પ્રમેય છે દરેકે પાકો કરવાનો છે અને કરવાનો છે। અમુક પ્રમેય 10મા ધોરણની અંદર ફિક્સ હોય છે કે આ પ્રમેય છે એ પૂછાતા હોય છે, તો એમાંનો એક હતો એ પાયથાગોરસના પ્રમેયની સાબિતી, બરોબર। તો આજે આપણે ચેપ્ટર નંબર 6 છે ગઈકાલે પૂરું કર્યું, તો આજે આનું થોડુંક રિવિઝન જોઈ લઈએ કે પહેલેથી અત્યાર સુધી આપણે શાનો અભ્યાસ કર્યો। તો ચેપ્ટર નંબર 6 ત્રિકોણ એની અંદર જોઈએ તો પહેલા આપણે સ્વાધ્યાય 6.1 એ બધા પ્રકારના આકાર એની સમરૂપતા એટલે કે એકરૂપતા અને સમરૂપતા ઉપરથી આપણે સ્વાધ્યાય 6.1 છે જોયો હતો કે એની અંદર જે છે ખાલી જગ્યાઓ હતી અને ત્યારબાદ એક બે દાખલાઓ હતા, બરોબર। એ પણ સમરૂપતા ઉપરથી હતા, છેલ્લા છે તમે 6.1 જોશો એટલે તમને આવડશે, બરોબર। એના પછી આપણે જોઈ હતી ત્રિકોણની સમરૂપતા, કઈ તો કે ત્રિકોણની સમરૂપતા આપણે અભ્યાસ કરવાનો તો ત્રિકોણમિતિની અંદર ત્રિકોણમાં એમાં સ્વાધ્યાય 6.1 એ બધા આકારોનો શું હતી તો કે સમરૂપતા ઉપરથી આપણે સ્વાધ્યાય 6.1 જોયો હતો। ત્યારબાદ બધા આકારોમાંથી કોના ઉપર આવ્યા આપણે ત્રિકોણ ઉપર, તો ત્રિકોણની સમરૂપતામાં એમાં આપણે એક પ્રમેય જોયો હતો કે એને સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય તરીકે આપણે ઓળખતા, બરોબર। સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહેવાય અથવા તો એને થેલ્સનો પ્રમેય કહેવાય। તો ત્રિકોણની સમરૂપતાની અંદર આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો બીજું નામ કયું કહેવાય તો કે થેલ્સનો પ્રમેય। ત્રિકોણની સમરૂપતા ઉપરથી આપણે આ પ્રમેય જોયો હતો કે સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય। તો એની અંદર શું હતું તો કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ધારો કે આ ત્રિકોણ છે ABC, તો ત્રિકોણની એક બાજુને દોરેલ સમાંતર રેખા, તો ધારો કે આપણે BC છે એને દોરેલ સમાંતર રેખા કોઈ લઈએ અને અહીંયા તો કે એને નામ આપી દઈએ કે D અને E, તો ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલ સમાંતર રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે। યાદ રાખજો, ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, તો આ બાજુઓનો જે ભાગ છે એટલે કે બાકીની બે બાજુઓના રેખાખંડો એકબીજાને કેવા હોય તો કે સમપ્રમાણમાં હોય। તો અહીંયા આપણે લખીએ તો એના મુજબ આપણે સૂત્ર લખ્યું હતું કે AD છેદમાં BD બરાબર AE છેદમાં EC બરાબર AE છેદમાં EC। આવી રીતના આપણે સૂત્ર ઉપરથી પાછા આપણે સ્વાધ્યાય 6.2 ના આપણે શું છે તો તે દાખલા જોયા હતા। કોના ઉપરથી તો કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય ઉપરથી અથવા તો થેલ્સના પ્રમેય ઉપરથી। યાદ રાખવાનું છે કે એની અંદર તો કે આ બાજુ કેવી હોય છે તો કે સમપ્રમાણતા, અને ખાલી આમ પૂછે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અથવા તો થેલ્સનો પ્રમેય લખો, તો હું લખવાનો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા
બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો આ બાજુઓ એકબીજાના સમપ્રમાણમાં હોય, એટલે કે આ ભાગ અને આ ભાગ એકબીજાના સમપ્રમાણમાં હોય તો એની બરાબર, એટલે કે AD છેદમાં BD છેદમાં બરાબર AE છેદમાં EC. તો આવી રીતે આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય જોયો હતો અને એના ઉપરથી આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલા આપણે જોયા હતા. આમાંથી તમને 3 ના માપ આપેલા હોય. ધારો કે AD નું માપ તમને આપ્યું બોલો 5 સેમી, આનું આપ્યું હોય 4 સેમી, આનું આપ્યું હોય 3 સેમી, તો આનું આ માપ મેળવો. બરોબર, તો આ 3 માપ છે આમાંથી મૂકી દેવાના, આ માપ છે મેળવવો, તેને આપણે સૂત્રનો કરતા બનાવવાનો, એના ઉપરથી છે આપણે EC નું માપ છે એ શોધતા. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય ઉપરથી બીજું પણ સૂત્ર બને તો કે AD છેદમાં આખી બાજુ, AD છેદમાં આખી બાજુ કઈ તો કે AB બરાબર AE એના છેદમાં આખી બાજુ તો કે AC. તમે AD ની જગ્યાએ આ બાજુ પણ મૂકી શકો કે BD છેદમાં આખી બાજુ AB, EC છેદમાં આખી બાજુ AC. તો આ બે સૂત્રો છે સમપ્રમાણતા પ્રમેય અથવા તો થેલ્સના પ્રમેય ઉપરથી બને. બરોબર, આના ઉપરથી આપણે સ્વાધ્યાય 6.2 જોયું હતું. પછી આગળ થોડોક અભ્યાસ કરીએ તો આગળના દાખલાની અંદર જે તમારે વસ્તુ ઉપયોગમાં આવતી વિશે તો કે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત આ જોઈએ આપણે. શું જોઈએ તો કે ત્રિકોણની સમરૂપતા, એના ઉપરથી આ પ્રમેય હતો. હવે ત્રિકોણની સમરૂપતા અને પાછળ તો કે એનો સિદ્ધાંત. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. તો ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત શું હતો તો તમને ખ્યાલ હોય તો કે ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંતની અંદર આપણે કીધેલું કે ખૂણાઓ કેવા હોય, બે ત્રિકોણ હોય, બે ત્રિકોણના ખૂણાઓ એકરૂપ હોય. બરોબર, બે ત્રિકોણના ખૂણા કેવા હોય તો કે એકરૂપ, અને એની બાજુઓ કેવી તો કે બાજુઓ નો ગુણોત્તર એકબીજાના સમપ્રમાણમાં હોય. ખૂણાઓ એકરૂપ, બે ત્રિકોણના ખૂણાઓ એકરૂપ, બે ત્રિકોણના ખૂણાઓ એકરૂપ અને અનુરૂપ બાજુઓ અને અનુરૂપ બાજુના ગુણોત્તર સમ પ્રમાણમાં હોય. બે ત્રિકોણ હોય, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા તો કે સરખા, અને એની બાજુઓનો ગુણોત્તર કેવા તો કે એકબીજાના સમપ્રમાણમાં હોય. આકૃતિ ઉપરથી સમજીએ તો કે ધારો કે આ બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ લઉં છું PQR. જો આ ત્રિકોણનું માપ 60 હોય તો આનું માપ કેટલું હોય તો કે 60. ધારો કે આનું માપ છે એ 80 હોય તો એને અનુરૂપ ખૂણો કયો Q, તો આનું માપ કેવું થાય તો કે 80 થાય. તો ધારો કે આનું માપ એટલે કે 8 ને 40, તો આનું માપ કેટલું થાય તો કે 40. તો આનું માપ પણ કેવું હોય 40. યાદ રહેશે. બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ કેવા તો કે એકરૂપ. તો કે આ ખૂણો A નું માપ 60 હોય તો આનું માપ 60 હોય, તો આપણે આપેલું લખી શકીએ કે ખૂણો A સમરૂપ ખૂણો
પી અથવા તો બરાબર ખૂણો પી આપણે બરાબર લખશું. પછી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, પછી ખૂણો સી બરાબર ખૂણો આર. ત્રિકોણના સમરૂપતાનો સિદ્ધાંત, એમાં ખૂણાઓ કેવા હોય તો કે એકરૂપ, અને બાજુઓનો ગુણોત્તર એટલે કે એ બી બાજુ હોય તો એના ગુણોત્તરમાં એટલે કે પીક્યુ સમપ્રમાણમાં હોય, બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં એટલે બરાબર તો કે બીસી છેદમાં ક્યુ આર બરાબર 80 છેદમાં પી આર. તો આ તો સમપ્રમાણતાનો મૂળભૂત સિદ્ધાંત કે બે ત્રિકોણમાં ખૂણાઓ એકરૂપ હોય અને એની બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં એટલે કે પહેલી બાજુ બંનેની તો કે એનો ગુણોત્તર, પછી બીજી બાજુ એનો ગુણોત્તર તો કે આ બંને સમપ્રમાણમાં એટલે કે સરખા હોય, પછી ત્રીજી બાજુ તો કે આ બે બાજુના ગુણોત્તર કેવા હોય તો કે સરખા હોય. તો આવી રીતે છે એ સમપ્રમાણતાનો સિદ્ધાંત છે એ તમારે યાદ રાખવાનો છે. અને એના ઉપરથી આપણે તો કે સમરૂપતાની 4 શરતો, બરોબર, ત્રિકોણની સમરૂપતાની શરતો, ત્રિકોણની સમરૂપતાની શરતો, ત્રિકોણની સમરૂપતાની શરતો આપણે જોઈ હતી કે ખૂ એટલે કે ખૂણો ખૂણો અને ખૂણો. બે ત્રિકોણમાં ખૂ શરત કઈ હતી, શરત હોય તમારે પાકી કરવાની છે કે ખૂ શરત કઈ હતી તો કે ત્રિકોણના સિદ્ધાંત ઉપરથી કે બે ત્રિકોણના ખૂણાઓ એકરૂપ હોય, બે ત્રિકોણના ખૂણાઓ એકરૂપ હોય તો બંને ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય. બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે આ જે ત્રિકોણનો સમરૂપતાનો સિદ્ધાંત છે એમાં ખૂણાવાળું વાક્ય એટલે કે ખૂ શરત કે ભાઈ બે ત્રિકોણ છે એના ખૂણાઓ એકરૂપ હોય તો બંને ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય. ખૂ શરત હતી. ત્યારબાદ તો કે બા તો બીજું વાક્ય શું છે તો કે બીજું વાક્ય તો કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય. પહેલું તો કે બે ત્રિકોણના ખૂણાઓ એકરૂપ હોય તો બંને ત્રિકોણ સમરૂપ કહેવાય, ખૂ શરત. ત્યારબાદનું તો કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો બા શરત એટલે કે બાજુ અને બાજુ તો બંને ત્રિકોણ છે અનુરૂપ સમરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. તો બા શરત તો ખૂ શરત માટે આ લાગુ પડશે અને બા શરત માટે તો કે આ લાગુ પડશે, બરોબર. આ ખૂ શરત માટે, આ બા શરત માટે કોના ઉપરથી લાવવા તો કે ત્રિકોણના સમરૂપતાના સિદ્ધાંત ઉપરથી. ત્યારબાદ તો કે બા તો એ આખું તમારે આ લખવાનું કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમરૂપ હોય તથા તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો બંને ત્રિકોણ છે એ સમરૂપ કહેવાય. જો અહીંયા ખાલી ખૂણાઓનો ઉપયોગ થયો છે તો આપણે ખૂણા માટે ત્રણેય ખૂણાઓ સમરૂપતા માટે લખ્યું ખૂ શરતમાં, બામાં તો કે ખાલી બાજુઓનો ઉપયોગ થયો છે તો એનો ગુણોત્તર સમપ્રમાણમાં તેના સૂત્ર તરીકે આપણે આ વાપરશું. પછી અહીંયા બાજુ ખૂણો અને બાજુ, તો અહીંયા બાજુ અને ખૂણો બંનેનો ઉપયોગ થાય છે તો બે લખવાનું કે બે ત્રિકોણના ખૂણાઓ એકરૂપ હોય અને એની અનુરૂપ બાજુઓ નો ગુણોત્તર એકબીજાના સમપ્રમાણમાં હોય તો કઈ શરત ઉપયોગમાં આવે તો કે બાખુ બા. પછી બાખુ બા શરત જેમ તે કે કાકબા એટલે કે કાટખૂણો બનાવતી બાજુ, બરોબર. કાટખૂણો બનાવતી તો બે ત્રિકોણ હોય તો આ ત્રિકોણની જગ્યાએ કેવા ત્રિકોણ હોય તો કે બે કાટકોણ ત્રિકોણ હોય. કેવા હોય? બે કાટકોણ ત્રિકોણ. અનુરૂપ ખૂણાઓ તો સરખા જ થવાના છે અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એકબીજાના સમપ્રમાણમાં હોય, બરોબર. એટલે કે આ શરત અને આ શરત બે હરખી છે પણ આની અંદર ખૂણાઓના માપ 90 અંશના ન હોય અને આમાં છે 90 અંશના રહેશે, બરોબર. એના ઉપરથી આપણે સ્વાધ્યાય 6.3 છે એ જોયું હતું. એના આ શરતોનો ઉપયોગ કરતા કે ભાઈ આપણને કીધેલું
કે તમને આકૃતિઓ આપેલી અને આકૃતિ ઉપરથી કે ભાઈ આ બંને ત્રિકોણ સમરૂપ છે કે નહીં. જો સમરૂપ હોય તો આમાંથી કઈ શરત છે એ લાગુ પડે. તેના માટે પહેલા આપણે જોતા કે આમાંથી જો ત્રણ અહીંયા તમને માપ આપેલા હોય કે ભાઈ ખૂણાના માપ આપેલા છે કે બાજુના માપ આપેલા છે. જો ખૂણાના માપ આપેલા હોય તો બાજુવાળી શરત છે આપણે કેન્સલ કરી નાખતા. પછી જો ખૂણાઓના બાજુના માપ આપેલા હોય તો ખૂણાવાળું જેટલું છે એ આપણે એમ કરતા કેન્સલ કરી નાખતા. પછી આપણે આવી રીતે આમાં સાદું રૂપ દેતા એટલે આપણને ખ્યાલ આવતો. જૂના વિડીયો જોજો અથવા તો તમે સ્વાધ્યાયની અંદર નજર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના દાખલા હતા. તો આ શરતો છેલ્લે આપણે જોઈએ હતી. પછી આગળ તો કે આના ઉપરથી આની પહેલા સ્વાધ્યાય 6.1 પછી 6.2 પછી ત્રિકોણની સમરૂપતા ઉપરથી આપણે સ્વાધ્યાય છેલ્લે જોયો કે 6.3 આ બધી શરતોને અનુરૂપ. હવે આગળ જે આપણે આવ્યું એ હતું તો કે ત્રિકોણની સમરૂપતાના ક્ષેત્રફળ એટલે કે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ. એના પછી શાના ઉપરથી દાખલા આવ્યા તો કે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ 6.1 6.2 અને 6.3. આના ઉપરથી 6.4 કે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ. તો એના માટે તો કે ધારો કે બે ત્રિકોણ છે, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ તો કે PQR. આની બાજુઓના માપ તમને ધારો કે આપેલા હોય કે આનું માપ છે, આનું માપ 7 સેમી, અહીંયા 8, 9 અને 10 સેમી. અથવા તો કોઈ પણ બે માપ છે તમને આપેલા હોય કે આ બાજુનું માપ 5 અને આ બાજુનું માપ 8. તમને બે બાજુઓના કોઈ પણ માપ, આ બાજુ 1 અને બીજા ત્રિકોણમાં 1, અને બંનેના ક્ષેત્રફળ આપણે દાખલો આવેલો હતો કે એક 66 વાળો અને એક 36. તો આનું ક્ષેત્રફળ 66 અને આનું ક્ષેત્રફળ 36. તો આના ઉપરથી સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ, એના માટે સૂત્ર આપણે બનાવેલું હતું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. અહીંયા ABC અને PQR ની જગ્યાએ કોઈ પણ ત્રિકોણ છે એ હોય શકે. તો એના ઉપર આપણે ક્ષેત્રફળનું સૂત્ર શું બનાવ્યું હતું તો કે બાજુઓના વર્ગ બરાબર થાય છે. જો અહીંયા વાક્ય વાંચું તો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો કે બે સમરૂપ ત્રિકોણ, એક આ ત્રિકોણ અને આ ત્રિકોણ, એના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે પહેલાના ક્ષેત્રફળ એના છેદમાં બીજાનું ક્ષેત્રફળ, એટલે એનો શું થયો તો કે ગુણોત્તર. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓ, એટલે કે આ ક્ષેત્રફળ એ એની અનુરૂપ બાજુ હોય 1, 2 અને 3. આની અંદર તો કે 1, 2 અને 3. તો આ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તો AB એના છેદમાં PQ, તો એનો વર્ગ બરાબર બીજી બાજુ તો કે BC એના છેદમાં QR, એનો વર્ગ વત્તા બરાબર કઈ તો કે AC એના છેદમાં PR એનો વર્ગ. આમાંથી જો તમને કાં તો AB અને PQ ના માપ આપેલા હોય, બે ક્ષેત્રફળ તો તમને આપેલા જ હોય, તો આ બંને ક્ષેત્રફળનો ગુણોત્તર તમારે મૂકવાનો. કાં તો આ બે બાજુ આપેલી હોય, કાં તો આ બે બાજુ આપેલી હોય, કાં તો આ બે બાજુ આપેલી. એવું જરૂરી નથી કે ત્રણે બાજુ તમને આપે. બે બાજુ એટલે કે આ ત્રિકોણમાં એક બાજુ અને એક ત્રિકોણમાં આ બાજુ, બંને બાજુ તમને એક એક આપેલી હોય બંને ત્રિકોણમાં. તો ધારો કે AB અને PQ આપેલી હોય, તમારે એટલું જ સૂત્ર લખવાનું, આ બે લખવાની જરૂર નથી. હું કામ તો આની બરાબર, આ બરાબર અને આ બરાબર, ત્રણે ગુણોત્તર કેવા છે બરાબર.
ધારો કે આ બે માપ આપેલા હોય તો આ અને આ લખવાની જરૂર નથી, આ તો તમને ઓલરેડી છે સૂત્રમાં આપેલું જ હશે. તે દાખલા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્રિકોણની સમરૂપતા, પછી ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત, ત્રિકોણની સમરૂપતાની શરતો, એટલે કે સિદ્ધાંત ઉપરથી આપણે શું આવ્યું તો કે શરતો, અને ત્યારબાદ ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી આપણે સ્વાધ્યાય 6.4 બધી સમરૂપતા ઉપરથી, એટલે કે બધા આકારોની સમરૂપતા ઉપરથી 6.1, પછી ત્રિકોણની સમરૂપતા એટલે કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય ઉપરથી 6.2, ત્રિકોણની સમરૂપતા અને એની શરતો ઉપરથી સ્વાધ્યાય 6.3, અને સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી એટલે કે આ સૂત્ર ઉપરથી સ્વાધ્યાય 6.4. હવે આગળ જોઈએ તો આપણે સ્વાધ્યાય 6.5 છે એ કરવાનું નથી, પણ જે આપણે પાયથાગોરસનો પ્રમેય, બરાબર, પાયથાગોરસની પહેલા તો શું આવી હતી તો કે એનું પ્રતીક, પાયથાગોરસનું પ્રતીક. તો પાયથાગોરસનું પ્રતીક શું હતું તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. અને એના ઉપરથી સૂત્ર આપણે લખ્યું હતું કે 80 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. મેં તમને હોમવર્ક ની અંદર 2 વખત આ લખવા પણ આપેલું હતું. તો આને શું કહેવાય? પાયથાગોરસનું પ્રતીક, કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તમને 2 માર્કની અંદર પ્રતીક પૂછે કે પાયથાગોરસનું પ્રતીક, ખાસ યાદ રાખજો. સાબિત કરવાનું હોય તો તમારે જે આપણે ગયા લેક્ચરની અંદર ગણ્યો એ તમારે ગણવાનો છે, અને પ્રતીક પૂછે તો આ 2 વાક્ય લખવાના. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે, અને પછી તમારે આ સૂત્ર લખવાનું છે. પછી આપણે પ્રમેય જોયો હતો કે પ્રમેય 6.7. તો પ્રમેય 6.7 શું હતો તો કે કાટકોણ ત્રિકોણમાં, આ એક કાટકોણ ત્રિકોણ છે, એમાં કાટખૂણો બનાવતું બિંદુ એટલે કે B, એનાથી કર્ણ પર દોરેલ વેધ, બરોબર, B થી કર્ણ પર દોરેલ વેધ એ કર્ણ પર દોરેલ વેધ, તો વેધની બંને બાજુના ત્રિકોણ એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે, જે આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલ વેધ એ વેધની બંને બાજુના ત્રિકોણ એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. એટલે કે આ ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય, અને આ ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય, તથા પરસ્પર પણ એકબીજાને કેવા હોય તો કે સમરૂપ. આપણે સમરૂપતા લખ્યું હોય તો કે બી ત્રિકોણ ADB અથવા તો BDA સમરૂપ ત્રિકોણ ABC, પછી ત્રિકોણ તો કે BDC ત્રિકોણ BDC સમરૂપ મૂળ ત્રિકોણ એટલે
એબીસી એવી રીતે આપણે છે સમરૂપતા એની લખી હતી કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી અને બીજી સમરૂપતા તો કે ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. તો આ પ્રમેય નંબર 6.7 કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલો વેધ, આ વેધની બંને બાજુના ત્રિકોણ એ મૂળ ત્રિકોણને કેવા હોય તો કે સમરૂપ હોય. અને આના ઉપરથી આપણે પાયથાગોરસનો પ્રમેય એટલે કે 6.8 જે સાબિતી વાળો છે એ પ્રમેય આપણે કર્યો હતો. બરોબર, એ પ્રમેય છે એ પાયથાગોરસનું તમને પ્રતીક રકમની અંદર આપેલું હોય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે તેમ સાબિત કરો. તો પેલા આ ત્રિકોણની અંદર આપણે શું લખ્યું હતું તો કે પક્ષ. તો પક્ષની અંદર શું હતું તો કે કાટકોણ ત્રિકોણમાં તમે જે ખૂણો બનાવો છો, બરોબર, તો કે ખૂણો બી એ કાટખૂણો છે. પછી આપણે લખ્યું હતું તો કે સાધ્ય. તો સાધ્યની અંદર જે સાબિત કરવાનું છે એ કે 80 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. અને છેલ્લે આવી આપણે તો કે સાબિતી. તો સાબિતીની અંદર શું હતું તો કે પહેલા તમારે લંબ લખવાનો કે BD લંબ AC, એટલે કે BD લંબ કોની ઉપર તો કે AC ઉપર. બરોબર, પછી તો કે પહેલી સમરૂપતા લખી હતી. પહેલી સમરૂપતામાંથી પહેલી બે બાજુનો ગુણોત્તર અને પછી કર્ણનો ગુણોત્તર, અને આ બાજુ બરાબર તો કે પહેલી બે બાજુનો ગુણોત્તર અને પછી કર્ણનો ગુણોત્તર બે બરાબર કરવાનું અને પછી સમીકરણ 1 મેળવવાનું. અને એવી જ રીતે પહેલાની અંદર પહેલી બે બાજુનો ગુણોત્તર પછી કર્ણનો વર્ગ બંને શું કરવાનું તો કે આના છેદમાં અને આના છેદમાં AB ના છેદમાં AC. તો બંને ઉપરથી એક સમીકરણ અને પછી બીજી સમરૂપતા ઉપરથી બીજું સમીકરણ. પણ બીજી સમરૂપતામાં તમારે ધ્યાન રાખવાનું કે પહેલી વખતે પહેલા બે અંક લેવાના અને બીજી સમરૂપતામાં બીજા બે અંક લખવાના અને બંનેમાં બરાબરની આ બાજુ કર્ણ તો લેવાનું. બરોબર, તો આના ઉપરથી સમીકરણ 1 અને આના ઉપરથી સમીકરણ 2. પછી સમીકરણ 1 અને 2 નો શું કરવાનો સરવાળો કરી નાખવાનો. સરવાળો કરશો એટલે કે આમાંથી સમીકરણ 1 માં બરાબરની આ બાજુનું, આ સમીકરણમાં બરાબરની આ બાજુનું બંનેનો સરવાળો કરો એટલે તમને એમાંથી 80 છે એ સામાન્ય નીકળશે. 80 સામાન્ય નીકળે એટલે AD વત્તા AC બરાબર આખું શું થઈ જાય તો કે 80. એટલે એ બાજુ 80 નો વર્ગ મળશે ને આ બાજુ તો કે AB અને BC નો વર્ગ મળશે. એટલે સી પ્રમેય તમને આ પ્રતીક છે સાબિત થઈ જશે. એટલે તો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર એટલી વસ્તુ છે આપણે જોઈ હતી. બરોબર, ખબર ન પડે તો આ છે અલગથી તમારે એક પેજમાં નોંધ કરી રાખવી એટલે તમને ખ્યાલ આવે જ્યારે તમે રિવિઝન કરતા હોય ત્યારે. અને સ્વાધ્યાય અંદર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આના સિવાયનું બહારની કોઈ વસ્તુ છે નહીં. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 છે એ પૂર્ણ કરીશું. આવતા લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અહીંયા સુધી રાખીએ.